ગુજરાતની પબ્લિક કેમ છો? તો ફરી સ્વાગત છે અમારું નાના અમથા વ્લોગમાં. તો વ્લોગને એન્ડ સુધી નિહાળવા નમ્ર વિનંતી. ને અમારા વ્લોગમાં પહેલાં આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આગળ. મિત્રો આપણે ને આપણી વાડીમાં આવી છે તુર હતી ને એમાં તેરમાં ને તુરમાં ને અંદર કેવો ફાલ જામી ગયો ને સિંગું તો જ નથી, ફાલ એટલો જામ્યો હોય ને એની વાત જ પૂછો. મને નકરો ફાલ જ દેખાય પડે છે, સિંગું આવ્યું નથી. સિંગું આવશે ને ત્યારે લગભગ કમ ધરવની આવશે. અત્યારે કોક સિંગું હોય અને સિંગું નથી બહુ જાજુ, નકરો ફાલ જ દેખાય. નકરો જો જે આવે ને આ બાજુ વોલ્કરની સાઈડે ક્યાંક તો ઠોડા થઈ ગયા છે. મિત્રો ફાઇલને આપણે એને વાડીમાં ઘીરે આવી ગયા ને હવે પાછું જવાનું છે ને વાડીમાં મોટર ચાલુ કરવા. તો મારા મોટા પણ ફોન આવ્યો હતો કે વાડીમાં લો જા મોટર ચાલુ કરી. તો વાડીમાં જાઉં ને હવે મોટર ચાલુ કરવી પડશે. મિત્રો આપણે છે ને વાડીમાં આવ્યા હતા ને મોટર ચાલુ કરવા છે. ઓલરેડી ચાલુ છે ને ઓટામાં મેકેલી ખોટો વાડીમાં ધક્કો ખોરાયો. પાણી ચાલુ દેખાય એ પાણી બહુ પવન આવે. અને જો આ નાળિયેરી એક જ તો ખાવો એવી આવજો પછી કહેતા ને કીધું નથી. તો ને હવે આપણે છે ને જીરા માટો મારો હોય પણ જીરા પેલા તો ને એ બાજરી કીધું. બાજરી હોય કે જાહેર હોય ખબર નહીં, તો થોડી ઉગી ગઈ છે. જો જીરું ઉગી ગયું હે ને એ જોવા જવું પડશે. આમ કે બે દી થઈ ગયા પાણી પીવે ને તો પાછું જવું જોવું થયું હે ને. આપણે ને જીરા માટો મારવા આવ્યા ને તો હજી જીરું પણ ઉગ્યું નથી. હવે ખબર નહીં, જો નકરા કાકરા ધૂર દેખાવે ક્યારે ઉગે ને એ કાંઈ ખબર નહીં. હજી ખડે નથી દેખાતું હતું એટલે તો કેનું હજી થટ ઉગે નહીં. ને આપણે જીરા માટો મારીને આવી ગયા આપણે ટમેટીમાં. જો તે લગન ટમેટા ગોત્યા પણ ટમેટા ન જડે. તો ફાઇલની એક ટમેટું જડી ગયું છે ને એને લંચ માટે લઈ જાઓ ખાવા માટે. તમને એમ થતું છે ટમેટાને દેખાતા એટલું ખડ દેખાય પણ એમાં એવું હોય ને ખડ થોડુંક રાખવું પડે, નકર ને ટમેટા બગડી જાય. એટલા માટે નકરું પછી આવ ટમેટા ન હોય એટલે જો હોય ને કાસા ટમેટા નકરા દેખાય. પાકલ તો એક જ જીડ્યું હતું ધીમે લઈ લીધું. શરી ગમતું એ પણ સેજ કાચું. તો સવારમાં બાપા ઘરે આવ્યા ને ત્યારે કહેતા હતા ઘઉંમાં કે રોજડો લંચ કરી ગયો હે, થોડું ખાઈ ગયો એટલે ગુજરાતી ભાષામાં કેવી તો થોડું ખાઈ ગયો. તો ને તો હવે એમાં આંટો મારો જોઈએ કેટલું ખાઈ ગયો કેટલું નહીં. અને સાઈડ તો જો જરી થઈ. હવે જેમ પાણી પાવી એમ પાછી થોડી વધતી જાય. તો મળીએ હવે આગળ. ચાલો કે હેર તો મિત્રો ફાઇનલી 1.5 કલાકથી ગોતતો હતો ને તે અત્યારે થઈ ગયો. એને ખાલી હે ને એ હગડ દેખાય, તમને દેખાય જો જરી દેખાતા છે કારણ કે ઘઉં વધી ગયા ને એટલે હગડ દેખાતા નહીં. થોડા આગળ પણ ખાધેલું નથી લાગતું ઘણોમાં હાલી હોય એવું લાગે. તો વાંધો ન થાય નકર તો પૂરું કરી નાખે એવા હે. તો એને ખાવા જોઈએ જ નહીં, આપણે ખાવા જોઈએ એને જોઈએ તો એના ભાગનું એ ખાઈ જાય થોડુંક. જો આજે આવડા ઘઉં થયા છે, હજી નથી થયા બહુ મોટા. તો મોટા થાય ત્યાં ખાવા આવજો ત્યારે પાછો કહીશ. અને હું આવ્યો હતો તો આને બોર હે પણ એમાં આને બોર જે થયા નથી થયા હે પણ કોક કાસા હે આવ. એકચ્યુઅલીમાં કાસા આપણે ન ખાય કેમ કે પેટમાં દુખે એટલે હે ને. તો હવે ઘરે જઈએ. તો મિત્રો આપણે હે ને ઘરે આવી ગયા છે
અને ઘરે આવીને જો આ કા બાંધીને ગાને અને આ બે વાસડાને પાવાના છે. ઉપર ચડી ગયા છે તો એને પાણી પાઈ લેવી જોઈએ. ફદુરિયું ખાય એ પાણી આટલું મૂંઝો ને પડશે એટલે તો અને પાણી પાઈ લેવી પછી મળી આગળ. હવે મિત્રો અત્યારે સાંજના વાગી ગયા છે 5 અને મારે જવાનું મારા ભાઈને તેડવા. તો આપણું પકવું એને પીડ્યું તો આપણે છે ને એને તેડતા આવી તેડી બી પાછા મળવી. હાલો મિત્રો આપણે છે ને ગામમાંથી મારા ભાઈને એમ તેડી લઈ જાય તો હવે છે ને જવાનું પોરણીએ હનુમાન મંદિર. મોટરસાઇકલ લઈ આ મોટરસાઇકલ લઈને જવાનું મારા ભાઈ હે બે જવાના છે. મિત્રો ફાઇલીને આપણે છે ને પોરણીયા પહોંચી જાય. જો ગેટ એક અને અમારા ભાઈ એને બહુ ટાઈટ હોય જોરો બહુ ટાઈટ છે ટાઈટ હોય યાદ તો કાચો આવી રીતે બગીચો હોય તો થોડો તો આગળ મંદિર છે તો હાલો આગળ જઈએ. હવે મંદિર હનુમાન દાદાને દર્શન કરવી પછી પાછા મળવી. મિત્રો આપણે છે ને પોરણી દર્શન અહીં છે ને કાક બનાવે છે. હું બનાવો આથણા બનાવે. મેં કીધું હું બનાવે છે તો એ મિત્રો ભલે આથાણા બનાવતા. તો આપણે છે ને આપણે હવે સાંજ પડી ગઈ તો આપણે દીવાબત્તી કરી વાળવી અને પછી મળવી આગળ. તો મિત્રો આપણે ને વાળું કરી લીધી છે ને પથારી પણ કરી વાળી છે. તો અહીંયા વિડીયોને એન્ડ આપું છું. તો જો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો કાલ મળીએ એક નવો વ્લોગમાં. તબ તક કે લીએ બાય.